જો તમે પંજાબી સબ્જીના શોખીન છો, ખાસ કરીને પનીરની સબ્જીઓ વધુ પસંદ હોય તો મારી આ રીતે કડાઈ પનીર એકવાર જરૂર બનાવજો. એકદમ પરફેક્ટ પંજાબી ટેસ્ટ સાથે કડાઈ પનીર બનાવવા માટે એની પરફેક્ટ ગ્રેવી બનાવવાની રીત અને રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટ માટે એનો એક સિક્રેટ મસાલો હોય છે તે જોઈશું. આ રીતે બનાવશો તો તમારી કડાઈ પનીર બનશે એકદમ પંજાબી રેસ્ટોરન્ટ સ્ટાઇલ. અહીંયા ગેસ ઓન કરી કડાઈમાં 1.5 ટેબલ સ્પૂન સૂકા ધાણા, 1/2 ટેબલ સ્પૂન આખું જીરું, 1/2 ટેબલ સ્પૂન કાચી વરિયાળી લઈશું, 1 લવિંગ, 2 સૂકા લાલ મરચાં, અહીંયા 4 અથવા 5 નંગ આખા મરી લેવાના છે, 1 ઇલાયચી, તો નાની ઇલાયચી આ રીતે હાથેથી તોડીને લેવાની. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી અને શેકી લેવાનું છે. તો વધારે બ્રાઉન નથી કરવાનું. સુગંધ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની. 2-3 મિનિટ થઈ છે. ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ અને દરદરું આ રીતે પીસી લેવું. તો આ કડાઈ મસાલો છે. હવે કડાઈની અંદર તેલ ગરમ કરવા મૂકીશું. 1/2 ટીપડી, 1 ચમચી અહીંયા બટર લઈશું. 1 મીડિયમ ડુંગળી સ્લાઇસમાં કટ કરીને લીધી છે, તો એને મિક્સ કરી લેવાનું. 2 ટામેટાં કટ કરીને લીધા છે. 1 ટીસ્પૂન મીઠું એડ કરીશું. મિક્સ કરી લેવાનું છે. હવે આમાં 5 નંગ કાજુ લઈશું. 7-8 કળી લસણ, ટુકડો આદું છોલીને કટકા કરીને, તો બધું જ સાંતળી લેવાનું. હવે ઢાંકી અને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો 3-4 મિનિટમાં સરસ ટામેટાં સોફ્ટ થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને આ ઠંડુ થવા સાઈડમાં રહેવા દઈશું. ગેસ ઓન કરી કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકવાનું છે. એમાં 200 ગ્રામ જેટલું પનીર કટ કરીને લીધું છે, તો એને તળી લેવાનું છે. તો ખાલી નાખી ફેરવી અને તરત જ કાઢી લેવું. તો આ પનીર છે 200 ગ્રામ જેટલું છે. 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ કટ કરીને મોટા ટુકડામાં, તો એને પણ નાખી ફેરવી અને તરત જ કાઢી લેવું, અલગ કાઢવું. 1 મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરેલી મોટા ટુકડામાં કટ કરજો અને એને પણ સેમ રીતે તળી અને કેપ્સિકમમાં લઈ લેવાની છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને આ ઠંડુ થઈ ગયું છે. એને મિક્સર જારમાં લઈ દરદરું પીસી લેવાનું છે. તો આ ગ્રેવીની તૈયારી થઈ ગઈ છે. હવે ગેસ ઓન કરી એ જ કડાઈની અંદર 1/2 ટીસ્પૂન આખું જીરું લઈશું, 1/2 ટીસ્પૂન સૂકા ધાણા વાટેલા, 1 સૂકું લાલ મરચું. હવે આ પેસ્ટ છે એ આમાં એડ કરી લેવાની છે. 1/2 ટીસ્પૂન હળદર. આપણે કડાઈ મસાલો તૈયાર કર્યો એ 1 ટેબલ સ્પૂન અલગ રાખી બીજો બધો એડ કરી લેવાનો. સાંતળી લઈશું. તો અહીંયા સરસ બધું જ મિક્સ થઈ ગયું. 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ સુગંધ આવી રહી છે. હવે તેની અંદર થોડું પાણી એડ કરી લઈએ. તો આ પાણી એડ થઈ ગયું અને 1-2 મિનિટ થઈ જાય પછી આપણે એની અંદર કેપ્સિકમ અને ડુંગળી એડ કરી લેવાના. જો તમારે ક્રન્ચી થોડા જોતા હોય તો લાસ્ટમાં જ્યારે પનીર એડ કરો ત્યારે એડ કરવાના. તો અહીંયા મીડિયમ સોફ્ટ રહેશે. હવે અહીંયા કડાઈ મસાલો જે બચ્યો તો એ એડ કરી લેવાનો છે. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો મિક્સ કરી લેવાનું છે. આ સમયે તમારે કસૂરી મેથી પણ એડ કરી લેવી. અહીંયા થોડી મલાઈ એડ કરીશું. મિક્સ કરી લેવાનું છે. થોડું પાણી એડ કરી લઈએ. તો 1 વાટકી જેટલું પાણી એડ થયું છે.
તો હવે 1-2 મિનિટ પછી પનીર એડ કરી લેવાનું. પનીર એડ કર્યા પછી થોડુંક અહીંયા ચપટી મીઠું એડ કર્યું છે. મિક્સ કરી ઢાંકી અને 3-4 મિનિટ થવા દઈશું ધીમા તાપે. તો અહીંયા 3-4 મિનિટ થઈ ગઈ છે. એકદમ સરસ સુગંધ આવી રહી છે. જો સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ કડાઈ પનીર છે એને સર્વ કરી લઈએ. એને તમે રોટલી સાથે, પછી ભાખરી સાથે કે નાન સાથે ખાઈ શકો છો. ઉપરથી પનીરને છીણી લઈશું. કુલચા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. ફ્રેન્ડ્સ, કડાઈ પનીરની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.